ભજન આ ભજન જાને આ સંતોને મહાપુરુષો કહે છે કે ભજન મનોમંથન છે, મનોરંજન નથી. ભજન મનોમંથન છે, ભજન મનોરંજન નથી. આપણે આવું બધું પોગલા કી નાખ્યા છે ને, આપણે બહુ આગળ નથી બોલવું એટલે બધી વસ્તુ થઈ જાય. આ તો મનોમંથન ની વસ્તુ છે. આ ભજન આ જીવમાંથી શિવ છૂટો પડેલો જીવમાં ભળી જાય ને, આને ભજન કહેવાય. અને ત્યારે આખું મિથિલા નગર શણગાર્યું છે અને અષ્ટાવક મુનિને ધામધૂમથી ઘીરે લાયા, ઉપદેશ લેવો છે. અને જ્યાં પાટ નાખ્યો અને પાટની તૈયારી થઈ. બ્રહ્મનિષ્ઠ સંત કોને કહેવાય? જેને ગીતા શું છે એ ખબર હોય જોઈએ. ગીતાનો સાર, રામાયણનો સાર, 4 વેદનો સાર, ઉપનિષદનો સાર, વિષ્ણુ ગીતાનો સાર, હંસ ગીતાનો સાર, ગોરખ ગીતાનો સાર, સંતો મહાપુરુષોની વાણીનો સાર, તમામે તમામ શાસ્ત્રનો સાર જે સમજતો હોય, તમામે તમામ શાસ્ત્રની જેને ભાન હોય, તમામે તમામ શાસ્ત્રમાંથી ગમે તે પ્રશ્ન અને ગમે તે પૂછી શકે આવું જેને હોય. અને સંતો અને મહાપુરુષો કહે છે 4 વેદનો સાર જે સમજતો હોય ને, આને બ્રહ્મનિષ્ઠ સંત કહેવાય. સતગુરુ મહારાજે આપણને અધિકાર, આપણને સાદર બીજાની સેવા કરવા માટે આપ્યો છે, બીજા પાસે સેવા કરાવવા માટે નહીં. શું કરવા આપ્યું છે? બીજાની સેવા કરવા માટે સતગુરુ મહારાજે આપણને આ અધિકાર, આ સાદર આપણને એના માટે આપી છે. આપણે બીજા પાસે સેવા ન કરાવવાની હોય, આપણે સેવા કરવાની હોય. આ સતગુરુ મહારાજનો મહિમા છે. આદિકાળથી આ બધા મહાપુરુષો કરતા આવે છે. અને ત્યારે રાજા જનકે આ બધું શણગાર્યું. અને જ્યારે એ ઉપદેશ દેવાની વાત થઈ, તૈયારી થઈ, પાટ મંડાણો, અને એ વખતે બહારથી હાથ પડ્યો કે રાજા જનક તૈયાર થઈ જા, આપણા જનકપુરીની માથે કોઈ પણ રાજા સડાઈ કરીને આવ્યો છે અને યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા. નકર આવડી આ આપણી સેના છે ને, આ સેના આપણા રયત પબ્લિકને રંજાડી અને મારી નાખશે. અને તારે રાજા જનકે એવું કીધું હતું કે હે ગુરુ મહારાજ, હે અષ્ટાવક મુનિ, મારે અત્યારે તમારી 4 કલાક ઉપદેશ સાંભળવાનો મારી પાસે ટાઈમ, 4 કલાક તમારો ઉપદેશ સાંભળવાનો મારી પાસે ટાઈમ નથી. આ પાળ આવી ગયું છે. અને રાજા જનકે ઘોડું તૈયાર કર્યું, ઘોડાને તંગ બાંધ્યો, પેગડા માથે પગ મૂક્યો અને અષ્ટાવક મુનિને એવું કીધું કે હે અષ્ટાવક મુનિ, મને એક જ વાતની અંદર 4 વેદનો સાર શું છે આ મને સમજાવી દો. હવે મારે વધારે ટાઈમ નથી. તારે અષ્ટાવક મુનિએ એવું કીધું કે હે રાજા જનક, હું તને 4 વેદનો સાર નહીં, પણ અહીંયા વેદનો શાસ્ત્રનો ઢગલો કરો અને આભે ઢગલો, એનો જે ઢગલો છે આભે અંબાય. આ બધા તમામે તમામ શાસ્ત્રનો સાર હું તને એક જ વાતમાં કરું છું, તું સાંભળી લેજે. હે રાજા જનક, જેને તું ગોતે છે તે તું પોતે છે. તમામ શાસ્ત્રોનો સાર આ છે, તમામ વાણીનો સાર મહાપુરુષો કહે છે આ છે કે જેને તું ગોતે છે એ તું પોતે છે. આપણા સદગુરુ મહારાજે અપાર આપ્યું છે. ગુરુનો કોઈ દિવસ લુણ ભૂલાય એવું નથી. ગુરુનો મહિમા વારે પલે પલે વખાણું મહાપુરુષો કહે છે ને. શું કરવા? એક જ નાની વાત કે કોઈ પણ રાજાએ વિશ્વજીત યજ્ઞ કર્યો તો કેવો? વિશ્વજીત યજ્ઞ કરે એટલે જે યજ્ઞ કરનારો હોય એને વાલામાં વાલી વસ્તુ દાનમાં દેવી પડે. વિશ્વજીત યજ્ઞ પૂરો થાય એટલે વાલામાં વાલી વસ્તુ હોય એ દાનમાં દેવી પડે. અને ત્યારે એ રાજાએ આ યજ્ઞ કર્યા પછી ગઢીને એવી ગાયું દાનમાં આપી. અને છોકરાએ કીધું બાપુ આ શું કરો છો? આ યજ્ઞનો મહિમા શું છે કે વાલામાં વાલી વસ્તુ હોય એ દાનમાં દેવી પડે. તમે મોટી મોટી ગઢી ગાયો દાનમાં દીધું, આવું સારું લાગે કે? આવું તમે છેલ્લે આવું કરો એમ હોય? ત્યારે ઓલે કીધું કે તું વચ્ચે રવા દે કે હું જે કરું છું. ત્યારે વારંવાર કીધું, પણ જ્યારે એના બાપુ સમજ્યા નહીં ત્યારે ઓલા છોકરાએ એવું કીધું કે બાપુ, હું તમને વાલામાં વાલો તમારો છોકરો છું, મને તમે કોને દાનમાં દીશું?
ઓલા જ્યાં દાન કરતા હોય ત્યાં ઓલો છોકરો વિશે આવીને ઊભો રહે કે હું તમને વાલામાં વાલો તમારો છોકરો છો, મને તમે કોને દાનમાં દીશો? જ્યારે એના બાપુને રોષે ભરાણો થોડો ક્રોધ આવ્યો અને મુખમાંથી બોલી ગયા, તને યમરાજાને દાનમાં દઈ દેવો છે. કોને? યમને, એટલે મૃત્યુ દઈ દેવું છે તને. અને આ એના બાપના વચન સાંભળી અને છોકરો છે ને યમપુરીમાં ગયો. યમપુરીની અંદર ગયો અને યમરાજા હાજર નતા. યમરાજા ક્યાંક બહાર ગયા હતા. 3 દિવસે યમરાજા આયા. ત્યાં લગન 3 દિવસ યમરાજાના દરવાજે બેઠો. અને જ્યારે યમરાજા 3 દિવસે બહાર આવ્યા ત્યારે યમરાજાના માણસો હતા એને એવું કીધું કે માલિક, આ તો ક્યારું 3 દિવસથી તમારી રાહ જોવે છે. કેવા માણસો છે, યમની રાહ જોવે. મરી ગયા, ભાગી ફલાણું લઈને આવશે ને પારડો લઈને આવશે. આ લક્ષ 84 છે, શું છે કાંઈ? આ જગતમાં સંતો મહાપુરુષોનું શરણું શિકારો ખબર પડી જાય કે શું છે. ત્યાં લગન આ વસ્તુ સમજાય એવી નથી. ગમે એટલો મંજીરા કૂટો, મેળ પડવાનો જ નથી. આ તો સદગુરુ મહારાજનું જેને શરણું શીખાયું છે ને એ આ જગતની અંદર આનંદ અને લહેર કરે છે. બાકી બીજાને ગમે એવો સત્તા હોય, ગમે એવી સંપત્તિ હોય, ગમે એવું માન હોય, ગમે એવું પાન હોય, પણ ગમે તેવું હોય, પણ ભીતરમાં એ દુઃખી જ છે. બહાર ભલે તમને સારું લાગે, બહાર ભલે તમને જીમ લાગે, પણ અંદર ભીતર દુઃખ છે. સંતનું શરણું જેને નથી શીખાયું, જેને સંતનું શરણું શીખાયું છે ને એ ભીતરથી સુખી છે. દુનિયાને ભલે દુઃખી લાગે પણ અંદર એ સુખી છે. યમરાજાએ આ જોઈ અને યમરાજાએ એવું કીધું, બાળક તારે અહીંયા આવવાનું કારણ કે મારા પિતાજીએ તમને દાનમાં દઈ દીધો છે અને હું અહીંયા આવ્યો છું. ત્યારે યમરાજાએ કીધું કે હું તારી માથે પ્રસન્ન છું અને તને હું 3 વરદાન આપું છું, માંગી લે. ત્યારે છોકરાએ પહેલું વરદાન એ માંગ્યું કે આ બધું મારા બાપુ મારી માથે રોષે ભરાણા, આ એમને હું પાછો જાવ તારે યાદ રહેવું પડે નહીં. આ મારા બાપ દીકરાને થોડુંક ઓલું થયું ને, આ યાદ રહેવું પડે નહીં. અને બીજું કે જે કાંઈ તમે મને વાત કરો આ સમૃદ્ધિ ભૂલાવી પડે નહીં. અને ત્રીજું કે માણસ મરી જાય છે પછી એનું આત્માનું શું થાય છે, ક્યાં જાય? માણસ આપણે બધા મરી જાય છે ને, આ મરી ગયા પછી આત્માનું શું થાય છે આ મને તમે કહો. ત્યારે યમરાજાએ એવું કીધું કે હે બચ્ચા, હે બાળક, તું કતો હોય તો હું તને 300, 400 ને 500 ને 1000 વર્ષની આયુષ્ય આપું, આવડતા આપું, પણ તું ઈ રવા દે. તમે ગુરુ મહારાજનો મહિમા, ગુરુ મહારાજની વાત આ મગજમાં ઉતારજો, ધ્યાનમાં રાખજો. શું તમને ગુરુ મહારાજે આપ્યું છે, શું કહે છે યમરાજા, અને સદગુરુ મહારાજે આપણને શું સમજાયું? તું કતો હોય તો હું તને 1000 અને 500 વર્ષની આયુષ્ય આપું, પણ તું ઈ વાત રવા દે. આ વાતની કિંમત તો જોવો તમે, કેવડી મોટી કિંમત છે સદગુરુ મહારાજે આપણને આપ્યું. ત્યારે બાળકે કીધું મારે 1000 વર્ષ, 100 વર્ષ, 500 વર્ષ જીવવું નથી, મારે ઈ જ જાણવું છે કે આ દેહ પડી જાય એટલે આ જીવને, આ આત્માને યમરાજા લઈ જાય છે, અને લઈ ગયા પછી કરે શું તમે કરો છો લાવી? અને ત્યારે યમરાજાએ ફરીને એવું કીધું કે એ બાળક, તું કતો હોય તો તને ઇન્દ્રના, કુબેરના ભંડાર આપી દઉં, અન્ન આપી દઉં, સંપત્તિ આપી દઉં, સત્તા આપી દઉં, આખી પૃથ્વીનો માલિક બનાવી દઉં, પણ આ દેહ પડ્યા પછી આત્માનું શું થાય છે એ જાણવા માટે તું ઈ રવા દે. ઈ કહેવાય એવું, આ એનીથી ડબલ કિંમતી વસ્તુ છે. ત્યારે બાળકે કીધું કે આખા વિશ્વની સત્તા, સંપત્તિ બધું આપી દે, છતાંય જે વાત દેહ, આત્મા, દેહ પડ્યા પછી આત્મા ક્યાં જાય છે ઈ વાત જો મહત્વની હોય, ઈ વાત મહાન હોય, ઈ વાત કિંમતી હોય, તો મારે આ બધાને શું કરવું છે? મારે આ બધું, આખું બધું, મારે આ બધું લઈ અને મારે શું કરવું છે? યમરાજાએ જ્યારે બધું જ સંપત્તિ, સત્તા બધું આપવાનું કર્યું, છતાંય બાળક સમજ્યો નહીં. ત્યારે યમરાજા સદગુરુ મહારાજે જે આપણને વાત કરી ને એ વાત કરે છે.
કે હે બાળક, જે તારું છે, શું જે બધું તારું છે ને એ બધું જડ છે. તારું જેટલું જેટલું છે એ બધું જડ છે. તારું જેટલું જેટલું છે એ પરિવર્તનશીલ છે. તારું જેટલું જેટલું છે આ બધું નાશવંત છે. એ બાળક, આ મન તું નથી. આ વિચારને તે હું માની લીધો છે. આપણે વિચારને મેં હું સૌ એવું માની લીધું છે. આ શરીરને તે હું માની લીધો છે. આ મનને તે હું માની લીધો છે. આ મન છે ને એ જ જગત છે. આ મન છે ને એ જ માયા છે. અને આ બધું તે હું સૌ એવું માની લીધું છે. એ બાળક, તું એવું નક્કી કર કે હું મન નથી, હું ચિત્ત નથી, હું અહંકાર નથી, હું આ શરીર નથી. આવે અને જાય, પરિવર્તન થાય, એ આ શરીર થાય છે. આત્મા કોઈ દિવસ જન્મો નથી. જે આત્મા જન્મો નથી એને કોઈ દિવસ મરવાનું હોય નહીં. આત્મા કોઈ દી આવે નહીં, આત્મા કોઈ દી જાય નહીં. જાય આવે એને આત્મા કહેવાય નહીં. આ દેહની અંદર આત્મા કોઈ દી ક્યારેય આવ્યો નથી. આ તમને ક્યારેય આમાં જાય છે. આ શરીરમાં આત્મા કોઈ, આ ગલપ દેખાય છે ને, ગલપમાં પાવર આવ્યો છે ને, કે પાવરમાં ગલપ ગયો છે? ગલપમાં પાવર આવ્યો છે ને. આ મકાન બનાવ્યું, આ મકાન છે ને, આ મકાન રહ્યું એ આકાશમાં બન્યું છે કે મકાનમાં આકાશ બન્યું છે? આકાશ છે ને ફરતું. આ આકાશમાં મકાન બન્યું છે કે મકાન રહ્યું એ આકાશમાં બન્યું છે? આભની અંદર આકાશ છે. વાદળા આવે જાય, હરુડે, વીજળી થાય, આકાશ આવે, આકાશ જાય, આકાશ હરુડે, આકાશની સ્થિતિ એમનામ રે, વાદળા આવે અને જાય. એમ આ શરીર છે, આ દેહ છે, એ આવે અને જાય. આત્મા તો એમના એમ છે. આવા હજાર ગલપ ઉડી જાય, પાવર એમના એમ છે. આ શરીર રહ્યું ને આ આત્મામાં છે. આત્મા આમાં નથી. આવી મહાપુરુષોની વાત છે. આ જગતમાં આ જન્મ મરણ આ બધું મનનું કારણ છે. મનની માન્યતા છે. મનનું આ બધું માની લીધેલું છે. 84 જન્મ ને મરણ. તમારે કોઈની ભક્તિ કરવી પડે, કોઈને શરણે પડવું પડે, કોઈ પાસે હાજીજીજી કરવી પડે, કોઈ દયા કરે, કોઈ કૃપા કરે, આવું કરવું પડે. તો આ લગન તમારે સમજી લેવાનું કે હજી તમે અજ્ઞાની છો. તમારે આ બધું કરવું પડે તો તમારે સમજી લેવાનું કે હજી મને જ્ઞાન નથી. મહાપુરુષો કહે છે કે પરમાત્મા એકય નથી. એક છે ને એ ગણતરીનો આંકડો છે. એક ગણતરીનો આંકડો છે. પરમાત્મા એક નથી. મહાપુરુષો કહે છે પરમાત્મા અદ્વૈત છે. એટલા માટે વેદો પણ એવું કહે છે કે પરમાત્મા નેતિ નેતિ નેતિ. વેદ કહે છે નેતિ નેતિ એટલે મન તું નહીં, તન તું નહીં, જીવ તું નહીં, શરીર તું નહીં, કાયા તું નહીં, તારે જન્મ નહીં, તારે મરણ નહીં, તું લીલો નહીં, પીળો નહીં, કાળો નહીં. તું આ જેટલું જેટલું શબ્દ બોલાય ને, મહાપુરુષો કહે છે આ બધા શબ્દ રહ્યા ને આ તમારો અનુભવ પણ માયા છે, કલ્પિત છે. અનુભવને કરવા વાળો. તમે બધા આંખું બંધ કરો, અંધારું દેખાય છે કે નહીં? દેખાય છે કે નહીં? આંખું બંધ કરો, અંધારું. એ કોણ જોવે છે? તેમ હુતા હોય તાર વિચાર આવે છે ને? વિચારને કોણ ઓળખે? કોણ જાણે છે? આ વિચારને આ આંખથી આ જગતની અંદર ઝાડ દેખાય, પાડ દેખાય, પશુ દેખાય, પંખી દેખાય, તમામ વસ્તુ આ જગતમાં દેખાય. જેટલું આ નજરે દેખાય એ બધું નાશવંત છે. અને જે આ નજરે દેખે છે ને એ શાશ્વત છે. આ નજરે બધું દેખાય પણ આ તમારી આંખ નહીં દેખાય. દેખાય સાકું તમે જામફળ કાપી નાખે, શ્રીફળ કાપી નાખે, બધું કાપી નાખે, પણ ઈ સાકું ઈ સાકાને કાપી શકે? ઈ સાકું જે પાસે સાકું હોય એ બધું કપાઈ જાય, પણ સાકું સાકાને કાપી શકે? આ સ્વરૂપ તમારું છે. સંતો અને મહાપુરુષો કહે છે કે આપણે અંધારામાં ઉભેલો માણસ અંજવાળામાં ઊભો ભાળે.
અને અંજવાળામાં ઉભેલો માણસ અંધારામાં ઊભો હોય ભાળે, સંતો અને મહાપુરુષો અંધારામાં ઉભા રહે આખા જગતને ભાળે છે. તો આ જગતની અંદર આવા સંતો મહાપુરુષો આપણને મળ્યા, આપણા આંગણે પધાર્યા, આપણે ધન્યવાદ કહેવાય. આપણા કાંઈક પૂર્વના પુણ્ય હોય, કાંઈક પૂર્વની કમાણી હોય તો જ સંતો અને મહાપુરુષો આપણા આંગણે પધારતા હોય, આપણા આંગણે આવે. બેનું પાણી ભરવા કુવે જાય, રૂડો રૂપાળો દીકરો હોય, રૂડો કેવો દીકરો, રૂડો રૂપાળો દૂધના ફીણ રખો દીકરો હોય અને બહાર કોઈક માણસ જાય, એવાની અમુક માણસની એવી દ્રષ્ટિ, એવી નજર હોય અને એ છોકરા નજર લાગી જાય, ઘીરે આવીને તાવ આવે છે ને, નજર લાગી જાય તો ઘીરે આવીને તાવ આવી જાય છે. તો ખરાબ માણસની નજર કોઈનું સારું નથી જોઈ શકતું. આ નજર મહાપુરુષો કે ફેર છે, દ્રષ્ટિના દોષ લાગે છે. તો ખરાબ માણસની નજર પડવાથી અને જો આપણું છોકરું ભરાઈ જતું હોય, તાવ આવી જતું હોય, બીમાર પડી જતું હોય તો આવા સંતો અને મહાપુરુષના શરણે જાઓ અને આ સંતો અને મહાપુરુષની નજર તમારા સામે પડે તો તમારા દુઃખ ન મટે. ઓલું થતું હોય તો આ થતું જ હોય, આ થતું હોય તો મહાપુરુષો કે આ થતું જ હોય. એમ તમે સંતો અને મહાપુરુષના શરણે જાઓ, તમારા કરેલા કર્મ, તમે જે કાંઈ વસ્તુ કરી છે એનો નિવેડો લાવી દીશે એવા પરમ પૂજ્ય અને વંદનીય આ સંતો અને મહાપુરુષો પધાર્યા છે, આપણા આંગણા પાવન કર્યા છે. એમના શરણમાં ખૂબ એકદાર જોરદાર તાળીથી અશોકભાઈને વધાવી લ્યો. એવો જામો પાડ્યો છે. અને આવા અમારા ઘરના એક જ સીમાડો, હમણાં કોઈક પ્રમુખ આયા ઈ ઘરના આયા ઘરના તો ધન્યવાદ છે. મેં જેમ હમણાં વાત કરી હોય કે જેની જમીન સારી હોય, ખાતર સારું હોય, પણ જેનું પાણી ખરાબ હોય તો એના ફૂલડા ખીલતા નથી. અશોકભાઈનું વર્તમાન સારું છે, એનો વિચાર પણ સારો છે અને એની વાણી પણ મધુર છે. તો આવા મહાન કલાકારને એકવાર જોરદાર તાળીઓ જોરદાર ધન્યવાદ છે. આપણા ભાગ છે હરિદ્વારે આવીને આપણને બધાને હરિરસ પાયો અને આનંદ કરાયો, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. સદગુરુ મહારાજનો જય.